આગળ વાત કરીએ તો ચરોતરની શાન એટલે કે પાપડી. શિયાળાની ઋતુમાં પટેલોની મહિલાઓ બપોરે ભેગી થઈ પાપડી બનાવવામાં વ્યસ્ત થતી હોય છે. 5 થી 6 ગૃહિણીઓ સાથે મળીને બનાવતી આ પાપડી હવે આત્મનિર્ભરતાનું પ્રતીક બની ગઈ છે. કણકીના લોટમાં લીલું મરચું, અજમો, જીરું, મીઠું અને ખારો ઉમેરી બનેલી પાપડી મહેમાનોને પીરસાતી આ લહેજત ચરોતર વિસ્તારની આન બાન અને શાન બની છે. સેવાલિયા ખાતે બાલાશીનો રોડ પર પાપડીનો ગૃહ ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે. કોરોના સમયથી મહિલાઓએ અથાગ મહેનત કરી ઉદ્યોગને ઊંચાઈ આપી છે. ગુજરાતભરમાં કિલો દીઠ વેચાતી પાપડીથી સારી કમાણી થઈ રહી છે. અનેક કારીગરોને રોજીરોટી મળી રહી છે. સરકાર તરફથી સહાય રૂપે ગ્રાન્ટ પણ મળી રહી છે. ડાકોરમાં પણ મહિલાઓ આત્મનિર્ભર બની છે. તીખી પાપડી, લસણની પાપડી, મોરી પાપડી જેવા વિવિધ સ્વાદોનો નજરાણો જોવા મળી રહ્યો છે. કિલો દીઠ 180 રૂપિયામાં વેચાણ થતું હોય ત્યારે શિયાળામાં પાપડી રસિયાઓની મજા પડી ગઈ છે. પાપડી લેવા આવ્યા છે. દર શિયાળામાં પાપડીનો અહીં આનંદ માણવા માટે અહીંયા અમારા ડાકોરમાં મેહુલ પ્રજાપતિ, અંકિત પ્રજાપતિ ગૃહ ઉદ્યોગ ચલાવે છે. એમાં અલગ અલગ ટાઈપની પાપડી, બરાબર, લીલા લસણવાળી પાપડી, બરાબર, તીખા મરચાની મોરી પાપડી, અલગ અલગ ટાઈપની પાપડીનો સ્વાદ માણી રહ્યા છે બધા ગામના. અને એમની પાપડી સુરત, વડોદરા, અમદાવાદ દરેક જગ્યાએ ટ્રાન્સફર કરે છે. બહુ સરસ ઉદ્યોગ ચાલ્યો છે અહીંયા પાપડીનો, તો હોંશે હોંશે ખાઈએ છીએ, શિયાળાની મજા લઈએ છીએ. તીખી પાપડી, લસણની પાપડી, લીલા મરચાની પાપડી વગેરે બધાની પાપડી અહીંયા મળે છે અને વેચાય છે અને અમે પણ લેવા આવ્યા છીએ. શિયાળાની સિઝન ચાલુ થાય ત્યારે આ પાપડીનો ધંધો એમનો શરૂ થાય છે. પાપડી સરસ ટેસ્ટી હોય છે અને પ્રાઇસ બી રિઝનેબલ હોય છે એમની, અને સ્વાદમાં પણ સારી હોય છે એમની પાપડી. બધી દરેક જગ્યાએ એમની પાપડી ફેમસ હોય છે એટલે અમે અહીંથી લઈ જઈએ છીએ. ધંધો તો બહુ સરસ ચાલે છે અને મેં પાપડી 15-20 વર્ષથી બનાવીએ છીએ ચોખાની. એમાં મોળી બનાવીએ, મરચાવાળી બનાવીએ છીએ, લસણવાળી, લીલા, પછી વડી બનાવીએ છીએ, સેવ બનાવીએ છીએ, એ રીતની બધી બનાવીએ છીએ અમે. હાલ અમે કણકીના પાપડ બનાવીએ છીએ. પાપડી લગ્ન પ્રસંગમાં વપરાય, 7 ઇંચના પાપડ, 5 ઇંચના પાપડ, આવી બધી લગભગ અમે 10 થી 11 ફ્લેવર બનાવીએ છીએ. કેટલો એમાં મટીરિયલ વાપરવામાં આવે છે? મટીરિયલમાં એવું છે કે ખારો, મીઠું, જીરું, તલ, લીલા મરચા, આ બધું અમે અંદર નાખીએ છીએ.